પાટણ કલેક્ટર કચેરીમાંથી કબર મળી આવી છે। સરકારી કચેરીમાં કબર મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે। કચેરીના પ્રાંગણમાં કોણ કબર બનાવી ગયું એને લઈને તપાસ કરવામાં આવશે। તો કબરમાં શું દાટવામાં આવ્યું છે એ પણ આ સાથે તપાસનો વિષય બને છે અને કબર પર ફૂલ પાથરી લોખંડનું ટ્રી ગાર્ડ રાખવામાં આવ્યું। કબરની બાજુમાંથી મીઠાની થેલી, ધાબળો, ચાદર મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। કલેક્ટર કચેરીમાં કબર બની ગઈ અને કોઈને જાણ પણ ન થઈ, આ વાત કેવી રીતે બને? જો કે કબર અને હવે આ વાત તપાસનો વિષય બને છે। આ સાથે લોખંડનું એક ટ્રી ગાર્ડ પણ ત્યાંથી મળી આવ્યું છે। ફૂલ પાથરી દેવામાં આવ્યા અને કબરની બાજુમાંથી મીઠાની થેલી, ધાબળો, ચાદર મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। કલેક્ટર કચેરીમાં કબર બની ગઈ અને કોઈને જાણ ન થાય, આ કેવી રીતે બને? ત્યારે દ્રશ્યમ પાર્ટ 3 જેવી અહીંયા પરિસ્થિતિ સર્જાઈ। ફરી એકવાર અહીંયા સવાલો ઉઠી રહ્યા છે આ વાતને લઈને। સરકારી કચેરીના પ્રાંગણમાં કોણ કબર બનાવી ગયું, આ વાતને લઈને હવે તપાસનો વિષય છે। આ સાથે કબરમાં શું દાટવામાં આવ્યું છે એ પણ એક તપાસનો વિષય છે। આ સાથે કબર પર ફૂલ પાથરી દેવામાં આવ્યા છે, ઉપર લોખંડનું ટ્રી ગાર્ડ પણ મળી આવ્યું છે। સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા કોણે કબર બનાવી? બાજુમાંથી મીઠાની થેલી મળી આવી છે, ધાબળો મળી આવ્યો છે અને આ જ મુદ્દા પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિપિન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિપિન, અહીંયા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કબર મળી આવી, લોખંડનું ટ્રી ગાર્ડ પણ, શું અપડેટ આ મામલે? શું વધુ વિગતો? બિલકુલ, જિલ્લાની સૌથી મોટી કચેરી કહેવાય કલેક્ટર કચેરી, જેમાં એક કોઈ શખ્સ દ્વારા જે છે એક કબર બનાવી દેવામાં આવે છે। હવે કબરના અંદર શું દાટ્યું છે એ હજુ કોઈ નક્કી નથી કરાયું। આ સતત ત્રીજો દિવસ છે કે જે કબર બનાવી છે, તો જે સત્તાધીશો છે તેમને કોઈ પણ પ્રકારની આની માહિતી નથી, કારણ કે જે મુવમેન્ટ થાય છે એના પર પણ કોઈ પણ અધિકારીઓની કોઈ નજર રાખવામાં નહીં આવતી। કહી શકાય કે જે પ્રમાણે પાટણ જિલ્લામાં એક બાળકોનું જે તસ્કર કૌભાંડ પકડાયું હતું, તેમાં પણ જે નદીમાં બાળક દાટી દેવામાં આવ્યું હતું। જો આવી કોઈ મોટી ઘટના બની છે કે શું બની છે એ હવે તપાસનો વિષય છે, કારણ કે કલેક્ટર કચેરીના અંદર જો આવી કોઈ ઘટના બને તો ખરેખર એક નિંદનીય કહેવાય, કારણ કે આવડી મોટી કચેરીના અંદર એની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે દાટીને ગયો છે એ વ્યક્તિ કોણ હતો તેની ખરી રીતે તપાસ થવી જોઈએ। વિપિન, કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં સુધી પહોંચ્યું, એમના દ્વારા અહીંયા કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે? બિલકુલ કહી શકાય કે આ કલેક્ટર કચેરીના જે અધિકારીઓ અથવા સુરક્ષા કર્મચારીઓની સૌથી મોટી ચૂક કહેવાય, કારણ કે જે જમીનના અંદર આટલું ખાડું ખોદીને દાટી દેવામાં આવે છે, ત્યાં મીઠું નાખવામાં આવે છે, ફૂલ નાખવામાં આવે છે, જે ઝાડ પાસે જે ઝાડનું જે કોંદરું હોય છે તે પણ તેના અંદર મૂકી દેવામાં આવે છે। કમસે કમ આ કાર્ય કરવામાં ઓછામાં ઓછું 1.5 થી 2 કલાકનો સમય વીત્યો હોય છે, એને ખાડો ખોદ્યો છે, તો અત્યાર સુધી કોઈ પણ અધિકારીની નજર અથવા કોઈ કર્મચારીની નજર નહીં પડી હોય, એ સૌથી મોટો હાલ સવાલ તો પેદા થઈ ગયો છે। બિલકુલ, આ સાથે ત્યાં સીસીટીવી કેમેરા પણ હશે, શું એના માધ્યમથી કોઈ તપાસ કરવામાં આવી રહી છે હાલ? બિલકુલ કહી શકાય કે જો પાટણ જિલ્લાની સૌથી મોટી કચેરી, તો સીસીટીવી હોય તો એ કલેક્ટર અધિકારીને તપાસ કરવી જોઈએ કે જે શખ્સ હતો એ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, શું દાટ્યું છે તેની તપાસ થવી જોઈએ। જો સીસીટીવી બંધ હોય, સૌથી મોટી ઘટના કહી શકાય કે જે કલેક્ટર કચેરીમાં જો સીસીટીવી ના હોય તો એ સુરક્ષા પર સૌથી મોટો સવાલ પેદા થશે। બિલકુલ વિપિન, આભાર આપનો આ મામલે તમામ અપડેટ આપવા બદલ। તો કલેક્ટર કચેરીમાં કબર બની ગઈ અને કોઈને જાણ ન થઈ, તો આ વાતને લઈને સવાલ ઉઠી રહ્યો છે। પાટણ કલેક્ટર કચેરીમાંથી કબર મળી આવી અને ટ્રી ગાર્ડ પણ એક લોખંડનું ત્યાંથી મળી આવ્યું છે। અને વધુ માહિતી મેળવીશું। ધારાસભ્ય કિરીટભાઈ આપણી સાથે જોડાયા છે। કિરીટભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિરીટભાઈ, કલેક્ટર કચેરીમાં દ્રશ્યમ પાર્ટ 3 જેવી પરિસ્થિતિ, અહીંયા કબર બની જાય છે અને કોઈને ખબર નથી રહેતી, શું કહેવું? આપની પ્રતિક્રિયા શું આ મામલે? બેન, તમારા મીડિયાના માધ્યમથી પણ મને અત્યારે જાણવા મળ્યું કે કલેક્ટર ઓફિસની પાછળ આ પ્રમાણે કબર અને ખાડો ખોદીને કંઈક દાટેલું હોય અને ઉપર કંઈક ઢાંકેલું હોય એવું લાગે છે અને ફૂલ પર, પરંતુ સમગ્ર કલેક્ટર કચેરીની એક સીસીટીવી કેમેરાથી સજ્જ છે, ત્યાં સિક્યુરિટી પણ છે અને ડિઝાસ્ટર નામનો જે વિભાગ છે સતત 24 કલાક સુધી કલેક્ટર કચેરીમાં ચાલુ હોય છે। તો આવો બનાવ કઈ રીતે બને, ખરેખર એ બધા માટે તપાસનો વિષય છે અને ખરેખર કોઈએ કોઈ અવર્તન નહીં કરવા માટે કે કોઈ ખોટી રીતે ભીતિ પેદા કરવા માટે આ બધું કર્યું હોય તો કલેક્ટરે તાત્કાલિક આદેશ આપી અને ત્યાં નીચે શું દાટેલું છે, ખાલી ખાડો ખોદેલો છે કે અંદરથી કોઈ વ્યક્તિની લાશ દાટેલી છે કે કોઈ
ને દફન કરવામાં આવ્યું છે એ બાબતે તાત્કાલિક તપાસ કરવી જોઈએ. તો જ આથી હકીકત બહાર આવી જાય અને ખરેખર આ તપાસ કરાવી એટલા માટે જોઈએ કે લોકોના મનમાં જે ડર છે એ ડર નીકળી જાય. કિરીટભાઈ, તપાસ કરાવવી ખૂબ વધારે આવશ્યક છે. આસપાસ સીસીટીવી કેમેરા પણ એટલા બધા હશે. શું એ તપાસ શરૂ થઈ ગઈ છે ત્યાં? મને હજુ કદી જાણવા નથી મળી. હું કલેક્ટર જોડે વાત કરું છું અત્યારે અને તપાસ કરું છું. એસપી જોડે પણ વાત કરું છું કે આ બાબતે શું હકીકત છે. જો વધુ માહિતી મળશે તો હું આપનો સંપર્ક કરીશ. જી બિલકુલ. જવાબદાર વ્યક્તિનું ત્યાં પહોંચવું અત્યારે ખૂબ વધારે આવશ્યક છે, કારણ કે આ તપાસનો એટલો ગંભીર વિષય છે. કિરીટભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝની સાથે જોડાવા બદલ. તો પાટણ કલેક્ટર કચેરીમાંથી આવી ખબર મળી અને સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે.